ધડ નોટિસથી ભાવનગરથી સહકારી મંડળીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે। ગામડાઓની નાની નાની મંડળીઓને કરોડોની નોટિસ ફટકારાતા વિરોધ નોંધાવાયો। ખેડૂતો અને નાની મંડળીઓ સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક પાસેથી આંકડાઓ મેળવીને કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ લગાવાયો છે। સહકારી મંડળીઓ પાસેથી કોઈ આંકડાકીય માહિતી ન લેવાઈ હોવાનો આરોપ। સિસ્સર જૂથ સહકારી મંડળીના પ્રમુખે અન્ય મંડળીઓને સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે। ભાવનગરમાં આઈટી વિભાગના અધિકારીને આવેદન આપશે આ મંડળી પ્રમુખો। આઈટી વિભાગે ભાવનગર, બોટાદ અને અમરેલીની સહકારી મંડળીઓને નોટિસ પાઠવી છે અને હવે 13 તાલુકાની 135 મંડળીઓને 150 કરોડથી વધુની નોટિસ ફટકારાઈ છે। સિદ્સર જૂથ મંડળીને 17,000ના નફા સામે 6 કરોડની નોટિસ આપી હોવાનો આરોપ લગાવાયો। દિહોર મંડળીને 20 કરોડની, સોળવદરા સેવા સહકાર મંડળીને 9 કરોડની નોટિસ મળી છે। જિલ્લા સહકારી બેંક સાથે સંકળાયેલી 3 જિલ્લાના ટોટલ 13 તાલુકાની 150 જેટલી મંડળીઓને ઇન્કમ ટેક્સ દ્વારા નોટિસ આપવામાં આવી છે। શું કારણોસર નોટિસ આપવામાં આવી છે તેને લઈને આપણી સાથે જોડાયા છે ભીખાભાઈ, તેમની સાથે વાત કરીશું। ભીખાભાઈ, 150 જેટલી જે સહકારી મંડળીઓ છે તેમને ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે, કયા વર્ષની નોટિસ છે અને કારણ શું છે? ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલી 13 તાલુકાની મંડળીઓ, બોટાદ, ગઢડા અને અમરેલી જિલ્લાની સાવરકુંડલા અને ભાવનગર જિલ્લાના તાલુકા, કુલ 150 મંડળીઓને ઇન્કમ ટેક્સની નોટિસ 2018, 19 અને 19-20ના રિટર્ન જે મંડળીએ ન ભર્યા હોય એને નોટિસ આવી છે। એ રિટર્ન ન ભર્યા હોય એટલા માટે કે કાયદો સરકારે પ્રસાર કર્યો પછી કેટલાક મંત્રીઓને ખબર ન હોય, કેટલાકને જાણકારી ન હોય, એવા 100 થી 150 મંત્રીઓ કે નવા હોય એટલા માટે એની રિટર્ન નહીં ભર્યા હોય એની અમે ઇન્કમ ટેક્સ નોટિસો કાઢી છે। નોટિસો કાઢી છે એવી રીતે કાઢી છે કે કોઈ સમજણ વગર કાઢી છે। કારણ કે ભાવનગર જિલ્લાની મંડળીઓમાં એક ધનડા મંડળી છે તો 35 કરોડની નોટિસ છે, દિહોર મંડળી છે તો 20 કરોડની નોટિસ છે, પાટણા મંડળી છે તો 11 કરોડની નોટિસ છે, સોળવદરા મંડળી છે તો 9 કરોડની નોટિસ છે, સિત્સર મંડળી છે તો 6 કરોડની નોટિસ છે। આવી 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ, 15 કરોડ એવી લાગત નોટિસો આપી છે। એટલા માટે કે મારી મંડળી છે સિત્સર જૂથ મંડળી છે તો મેં 17,000નો મારો નફો છે અને એને અમે 6 કરોડની નોટિસ આપી છે। પણ ઇન્કમ ટેક્સે મંડળીઓ આગળથી આંકડા લેવા જોઈએ, ધિરાણના, વસૂલાતના, નફા નુકસાનના, મહેકમના, અને પછી એના આધારે ઇન્કમ ટેક્સ નોટિસ આપવાના બદલે ભાવનગર બેંક પાસેથી આંકડા લીધા હોય કે અમે 5 કરોડનું ધિરાણ કર્યું હોય અને લીધા હોય એ બધું 3 વખત ટર્નઓવર ગણીને અમને નોટિસો ખોટી ફટકારી છે। આખા જિલ્લામાં ખેડૂતોને, સભાસદોને, મંડળીઓને, મંત્રીઓને, પ્રમુખો હેરાન થઈ ગયા છે। ત્યારે અમે ગઈકાલે મારા ધ્યાન ઉપર આવ્યો મુદ્દો, અમુક ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કામ કરતો હોય ત્યારે એક મારી ફરજના ભાગરૂપે ગઈકાલે મેં આખા ભાવનગરની સાથે સંકળાયેલી મંડળીઓ છે એને બધાને બોલાવી કે ભાઈ આપણે સામૂહિક રજૂઆત કરી, કારણ કે એક મંત્રીને મંડળીને લાખ રૂપિયા, 50,000, 60,000 વકીલે દેવા પડે અને એ 150 જણાને દેવા પડે, 150 જણાનો વ્હીકલ ખર્ચો, 150 જણા ધોળા ધક્કા, આ તે બીજું ત્રીજું। એટલા માટે અમે કીધું એક સાથે આપણે રજૂઆત કરીએ કે આ નોટિસો છે ખોટી નોટિસો છે। એટલા માટે કે 17,000 નફા અમે 6 કરોડની નોટિસ કોઈથી ભેગું થાય નહીં અને હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટ પણ ઇન્કમ ટેક્સના જિલ્લા બેંકના ગાફા કરી નાખે, ભાઈ તમે કઈ રીતે વહીવટ કરો છો? એટલે આ માણસો હેરાન થાય છે। એના માટે અમે કાલે આવેદનપત્ર આપવાના છે ઇન્કમ ટેક્સ અધિકારી ભાવનગરને, અમદાવાદ પ્રિન્સિપલ અધિકારીને પણ આપવાના છે અને આમાં ફરીને સર્વે કરી ફરીને રિપોર્ટ ઉપરથી, નફા ઉપરથી, નુકસાન ઉપરથી, મહેકમ ઉપરથી આંકડા કાઢી અને નોટિસો આપે અને આ નોટિસો કેન્સલ કરવા માટે અમે માંગણી કરવાના છીએ। અંદાજિત આ જે દંડ ભરવાની જે નોટિસ આવી છે એ અંદાજિત કેટલા રૂપિયાની નોટિસ હશે ટોટલ? 150, 250 કરોડની નોટિસો ખરી બધા મંડળીઓને ગણીએ તો આ 150, 250 કરોડ ખરા। ભીખાભાઈ, આગામી દિવસોમાં કેવો આને લઈને કાર્યક્રમો રહેશે? આના માટે અમે આંદોલન કરશું અને જોરદાર કરીએ, કારણ કે 17,000 નફામાં 6 કરોડની નોટિસ તમે ગમે ને પૂછો ને, કોઈ ન ભણેલું હોય એને પૂછો તો સમજાય કે ભાઈ આ કઈ રીતનો અન્યાય છે। એટલે ઇન્કમ ટેક્સ અધિકારીઓ, IAS અધિકારીઓ હોય, કોઈ ભણેલા ગયેલા હોય, ઇંગ્રેજી આવડતો બહારના રાજ્યના હોય, ગુજરાતી કોઈને ખબર પડતી ન હોય, ઈમેલ શું છે કે ખબર પડતી એને ફિઝિકલ નોટિસ આપી દો એને બદલે ઈમેલમાં નોટિસ। ઈમેલ ઘણા મંત્રીઓને હોય નહીં, ઈમેલ ઓફિશિયલી ઈમેલ હોય નહીં, ત્યારે એને ફિઝિકલ નોટિસ આપી દો। ગામડાની નાની મંડળીઓ, નાના ખેડૂતોનું કામ કરતી મંડળી છે નહીં નફો નુકસાન ધોરણે, એના બદલે આવો કરોડો લાખો રૂપિયાની નોટિસો ઈમેલથી ઠપકારે એ વસ્તુ વ્યાજબી નથી। પણ આ સરકારમાં કોઈ સાંભળવાળો નથી, આ બેંકમાં કોઈ સાંભળવાળો નથી।
બધું ધણી ધોરી વગરનું હાલે છે. ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની સરકાર વાતો સિવાય બીજું કઈ છે નહીં. મારી જે કોઈક માણસ હોય ગાંડા એ આવું બધું કામ કરે, બાકી ડાયા માણસો કોઈ કામ કરતા જ નથી ખેડૂતોનું. કારણ કે એ બધાને ખબર છે કે આપણે આપણું કરીએ એમ, બેંક આનું કરે અને સરકાર એનું કરે, પણ ખેડૂતો જે આ દુઃખી છે એ કોઈ સમજતું નથી, કોઈ કઈ કરતું નથી. જે રીતે 3 જિલ્લાની 13 તાલુકાના જે 150 જેટલી જે સહકારી મંડળીઓ છે તેને ઇન્કમટેક્સ દ્વારા જે દંડ ભરવાની જે નોટિસ આપી છે તે અંદાજિત 150 થી પોણા 200 કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવાની વાત છે. ત્યારે આગામી દિવસોમાં જો આનું ઇન્કમટેક્સ દ્વારા આનું કોઈ નોટિસનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તમામ જે 150 જેટલી જે સહકારી મંડળીઓના જે મંત્રીઓ છે તેઓ ભેગા મળીને ગાંધી ચિરંગા વાંગે આંદોલન પણ કરશે. કિશન બારૈયા, VTV ન્યૂઝ, ભાવનગર. તો પાટણા ગામથી મંડળીના પ્રમુખ નરસિંહ ગાબાણી આપણી સાથે જોડાયા છે. નરસિંહભાઈ, સ્વાગત છે ખૂબ ખૂબ VTV ન્યૂઝમાં. હવે જે પ્રકારે આઈટી વિભાગની આ આડેધડ નોટિસની વાત ભાવનગરના સહકારી મંડળીઓમાં જે ઉઠી રહી છે, શું કહેશો આ મામલાને લઈને? આ તો જે નોટિસો આપી છે આમ તો એના કંઈક સમય મર્યાદા બહાર રિટર્ન ભરાણા ને એમાં આપી છે, પણ આવી મોટી રકમની કોઈ ભરવાની થતી જ નથી. આવી નોટિસો ખોટી આપેલી છે અને વકીલોને રાખીને દ્વારા કરાવવાનું કામ કર્યું છે, એટલે આ સાવ ખોટું છે. બિલકુલ નરસિંહભાઈ, પરંતુ વિગતો એવી છે કે કરોડો રૂપિયાની આ નોટિસ આપવામાં આવી છે, જેટલો નફો કે નુકસાન પણ નથી થતું, અને તેની સામે આવા કરોડો રૂપિયાની નોટિસ આગામી સમયમાં કેવા કાર્યક્રમો આપશો જો કોઈ પણ રજૂઆત નહીં સાંભળવામાં આવે તો? અત્યારે તો એ બધું વકીલ મારફત રજૂઆત કરવાનું કર્યું છે, પરંતુ નહીં જો કોઈ સાંભળો તો કોઈ નોટિસ નો જવાબ આપવાનો નથી અને કોઈ રકમ ભરવાની થતી જ નથી. આવી મંડળીને કોઈ નફાની આવક પણ નથી, એટલે મંડળ ભરી જ ન શકે તો એ ગાંધી ચિંતા માર્ગે આવકવેરા સામે લડત કરવાની થઈ છે. બિલકુલ નરસિંહભાઈ, VTV ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે આઈટી વિભાગના અધિકારીને જે આવેદન છે તે આપવામાં આવશે.